નમસ્કાર, આજના સમાચાર એંગર પ્રાચી સાથે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી નહેર નજીક ગત સાંજે એક અત્યંત કરુણ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। વર્ષો જૂની અદાલત અને સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા એક શખ્સે દંપતી પર હુમલો કરી પતિની પાવડાના ઘા ઝીકી સ્થળ પર જ હત્યા કરી નાખી હતી। આ હુમલામાં વચ્ચે બચાવવા પડેલી પત્નીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। મૂળ સુરતના બારડોલીના અને હાલ અંકલેશ્વર રાજપીપળા ચોકડી બ્રિજ નીચે રહીને ભંગાર વીણવાનું કામ કરતા રેખાબેન વર્મા અને તેમના પતિ પોલુ રામકરણ વર્મા ગત તારીખ 8/5/2021ના રોજ સાંજે 5 વાગ્યે નહેર પર નાહવા માટે ગયા હતા। નયા બાદ તેઓ ત્યાં પાસે જ રહેતા ટીંગુસિંગ નામના વ્યક્તિ સાથે વાતો કરી રહ્યા હતા। તે દરમિયાન અગાઉ તેમની બાજુમાં જ રહેતો અને અગાઉના ઝઘડાની વેરફેર રાખતો સંતોષકુમાર પૂનમભાઈ વસાવા, જે રહેવાસી ગડખોલ મૂળ મિયાગામ કરજણનો છે, ત્યાં આવી ચડ્યો હતો। સંતોષે દંપતીને અહીં કંકાસ ન કરો, બીજી બાજુ જાવ તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી। પાવડાના ઘા મારી પતાવી દીધો ખેલ। જ્યારે પોલુ વર્માએ ગાળો બોલવાની ના પાડી ત્યારે આવેશમાં આવી ગયેલા સંતોષ વસાવાએ નજીકમાંથી લાકડાના હથાવાળો પાવડો ઉઠાવી લીધો હતો। તેણે પોલુ વર્માના માથામાં પાવડાના 2 જનોની ઘા ઝીકી દીધા હતા। માથામાં ગંભીર ઈજા થવાને કારણે પોલુ વર્મા લોહી લુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પોતાના પતિને બચાવવા વચ્ચે પડેલા રેખાબેન પર પણ હુમલાખેર સંતોષે દયા દાખવી ન હતી। તેણે રેખાબેનના માથાના ડાબા ભાગે ઈંટનો ટુકડો મારી ઈજા પહોંચાડી હતી। આસપાસના લોકો દોડી આવતા હુમલાખોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો। રેખાબેન દ્વારા અંકલેશ્વર પોલીસ મથકે સંતોષ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જૂની અદાલતમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો।